કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ખાડારાજને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ। નેશનલ હાઈવે 48 ઉપર બામન ગામથી ભરૂચ સુધી ખાડાને લઈ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। આજ રોજ કરજણ કોંગ્રેસ દ્વારા ખાડાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવા માટે બામન ગામ ભેગા થયા હતા, જ્યાં ખાડાઓને ફૂલહાર અને નાળિયેરથી વધાવી વિરોધ કરવામાં આવનારો હતો। તે પહેલા કરજણ પોલીસે 15-20 જેટલા કોંગ્રેસ કાર્યકરોને અટકાવ્યા। અવારનવાર જે ટ્રાફિકની સમસ્યા રહે છે, ખાડા પડે, શું કહેશો? 10-10 કિલોમીટરની લાંબી લાઈન છે, એટલા માટે આજે અમે તંત્રને જગાડવા માટે અહીંયા આવ્યા હતા અને શ્રીફળ ફૂલ તેમજ ઢોલ નગાડા સાથે નીતિન ગડકરીજીને જગાડવા માટે આવ્યા હતા કે હવે અમે ત્રાસીમામ થઈ ગયા છે, પ્રજા પણ હેરાન થઈ ગઈ છે। કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે તેમજ એક પ્રમુખ તરીકે આજે જ્યારે અમે આ તંત્રને જગાડવા આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે અને અમારે તંત્રને જગાડવાનું કારણ એક જ છે કે 10-10 કિલોમીટર લાંબી લાઈનથી અમે ત્રાહિમામ પુકારી ગયા છે। જ્યારે આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા આનાથી આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ ખાડા રાત દૂર કરવામાં આવશે, છતાં પણ હજુ ખાડા રાત દૂર કરવામાં નહીં આવ્યું। અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીં આવતા હોય અમદાવાદ, ત્યારે એમને એક વડોદરાથી ભરૂચનો એક રાઉન્ડ મારવો જોઈએ, જેનાથી આ ખાડા અને આ ત્રાહિમામથી અમે બહાર નીકળીએ। અને આ અવારનવાર આવી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે, જે જાગવા રાજી નથી। કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે અમે આજે રજૂઆત કરીએ છીએ, શ્રીફળ વધેરીને તંત્રને જગાડીએ છીએ, ત્યારે આ તંત્ર દ્વારા અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે। ત્યારે અમે કહીએ છીએ કે પ્રજા જાગૃત થઈને હવે જાતે પોતે રોડ પર ઉતરવું પડશે। વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરા સાંસદ કહે છે હવે તો ટ્રાફિકની સમસ્યા નથી રહી, શું કહેશો આ બાબતે? 24 જુલાઈએ જ્યારે એમને એવું કીધું હતું કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે, નીતિન ગડકરીજીને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું, ત્યાર પછી પણ આવીને હાલત છે। એટલે તમે સમજી શકો છો કે ભાજપના સાંસદનું પણ ઉપજતું નથી તેમજ ચાલતું નથી। નીતિન ગડકરીજીને જાણે રજૂઆત કરવા છતાં પણ જો એનું નિવારણ ના આવતું હોય તો આ ઢાંકણીમાં પાણી લઈને સંસદે પણ ડૂબી મરવું જોઈએ। જણાવવામાં આવતા હોય તો સ્થળ તપાસ પણ એમને કરવું એ જરૂરી છે। 10-10 કિલોમીટરની લાંબી લાઈન લાગે છે। ગૂગલ મેપની અંદર વડોદરાથી કરજણ આવવાનો જ્યારે સર્ક્યુલર મેપમાં જોઈએ છે ત્યારે આ રોડ પણ બતાવવામાં આવતો નથી અને બીજો ડાયવર્ઝન કરવામાં ગૂગલ સમજી જ ગયું છે, પણ આ NHI દ્વારા સમજવામાં નથી આવ્યું હજુ। આપ પણ